લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના અણિન્દ્રા નજીક પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં 2 યુવકો ડૂબ્યા. બંને યુવકોના મોત. પાણી પીવા માટે કેનાલમાં ઉતર્યા હતા. પગ લપસતા બંને યુવકો કેનાલના પાણીમાં ગરકાવ બન્યા. એક યુવકના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો. હજુ એક યુવાનની શોધખોળ શરૂ. ખેતરની ઓરડીમાં વાયરિંગ કામે ગયા હતા અને તરસ લાગતા કેનાલમાં પાણી પીવા ઉતર્યા હતા. બંને યુવકો સુરેન્દ્રનગરના રતનપરના રહેવાસી છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. મૃતક યુવકોના પરિવારને જાણ કરવામાં આવી છે અને ઘટનાને લઈ પરિવાર પણ શોકમગ્ન બન્યો છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. શું તમારું નામ? મારું નામ વિનુસભાઈ ગુલાબભાઈ શેખ છે. આ સદામભાઈ જે કેનાલમાં પડી ગયા છે એના હું કાકા થાવ છું. અમારે સદામભાઈ એની સાથે બીજું જોડીદાર વાયરિંગનું કામ કરવાવાળા એ આ બજરંગપુરા પાસે ખેતરમાં લાઇટ ફિટિંગ કરવા આવેલા અને લાઇટ ફિટિંગનું કામ કરીને પછી જમીન લીધું. જમીન પછી બહાર કેનાલ બહાર નીકળાય છે તો પેલો એનો મિત્ર હતો એ પાણી પીવા ઉતરો છે તો એનો મિત્રને ડૂબાતા મારા ભત્રીજાએ બાર્યો એટલે મારા ભત્રીજાએ કેળે રાંડવું બાંધ્યું અને એ પણ એને બચાવવા ગયો હતો તો તે પણ અંદર ડૂબી ગયો હતો. સદામભાઈને લગ્ન થઈ ગયા છે? સદામભાઈના લગ્ન થઈ ગયા છે. એને 2 વર્ષ 2 મહિનાની દીકરી છે. શું નામ તમારું? શેખ મકસૂદ સલીમભાઈ. શું ઘટના છે? આ મારો નાનો ભાઈ છે સદામ હુસેન સલીમભાઈ શેખ. એ ગયો તો ભાઈ ગામડામાં કંઈક વાડી પાસે કંઈક મકાનનું કામ ચાલુ હતું ઇલેક્ટ્રિક્સનું, એમાં ગયો હતો. તો પછી હું બપોરે જમવા આવ્યો ને તો બાજુમાં 108 વાળાનો ફોન આવ્યો કે ભાઈ આ ભાઈ કેનાલમાંથી લાશ મળી છે, તમે આવી જાઓ. તો અમે ઘટના સ્થળે પહોંચ્યા અને પછી અમે 108માં લઈને લખતર ખાતે હોસ્પિટલ લાવ્યા છીએ. ક્યાં ગામ ગયા હતા ખ્યાલ છે કામ માટે? બાકરથડી પાસે કંઈક હતું, બજરંગપુરા કેનાલ પાસેથી કંઈક હતું. આ તમારથી કેટલી ઉંમરમાં નાનો છે? મારાથી 2 વર્ષ નાનો. અને એમના મેરેજ થઈ ગયા છે? હા. દીકરા દીકરી કેટલા છે? એક 2 મહિનાની દીકરી છે. આજે એમની મેરેજ એનિવર્સરી હતી.